આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી પ્રારંભ થયો. નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે હાલની 5 મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાનો નિર્ણય કરાયો. સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો. ડાંગ જિલ્લાની ઓપીના ભિલારે ખોખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક હળવા વરસાદની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી શાનદાર પ્રારંભ થયો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો છે. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ. આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે. પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુકે, કેનેડા, મધ્ય પૂર્વી એશિયા દેશોમાં એક્સપોર્ટ પણ થયા છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક ઉપાર્જનનું આધાર કેન્દ્ર બન્યો છે. વધુમાં કહ્યું હતું કે 11 થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12મી જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે, 13 જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો, ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા અને રાજ્યના 11 શહેરોના 417 પતંગબાજોએ ભાગ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓની 1 દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાનો નિર્ણય શહેરી વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતામાં વધારો કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન માટે હાલની 5 મોટી મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વહીવટી ક્ષમતામાં વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટિફિકેશનના કાર્યો માટે અપાશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો 4થો દીક્ષાંત સમારોહ 13મી જાન્યુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ હાજર રહેશે. દીક્ષાંત સમારોહમાં 447 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો, 3 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અને 13 જેટલા વિદ્યાર્થીઓને તેમના અસાધારણ પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. સુરતના ઓલપાડ ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે ઓલપાડ ખાતેથી વીર મિલ્ક પ્રોડક્ટ્સ અને આરકે એન્ટરપ્રાઇઝ દ્વારા ભેળસેળયુક્ત અને બનાવટી ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. ગઈકાલ રાત્રે ઓલપાડ પાસે આવેલા એક માસમા ગામે દરોડો પાડીને મોટા જથ્થામાં જે ગાયનું શુદ્ધ ઘી કહેવાતું એવું શુભ બ્રાન્ડનું ગાયનું શુદ્ધ ઘી, એનો લગભગ 25 ટન જેટલો મટીરિયલ, જેની કિંમત લગભગ 69 લાખ રૂપિયા થવા જાય છે, અને ઉપર પ્રીમિયમ ગાયનું ઘી એવા લેબલ મારીને વેચતા હતા, બનાવતા હતા, એવો જથ્થો મોટો પકડી પાડ્યો છે અને એની સામે એજ્યુકેશનના કેસ ચાલી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો.
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ કંટ્રોલ રૂમમાં ડીસીપી રીમા મુનશીએ વધુ માહિતી આપી હતી. 12/2024 થી 8 દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે. વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરેના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. ઉત્તરાયણના પર્વને પગલે મહીસાગર જિલ્લામાં પણ સામાન્ય દિવસ કરતાં ઇમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 14 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારીને સતર્ક કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે વહીવટીતંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહી કરાઈ હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પર દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. વધુ માહિતી આપી રહ્યા છે દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી. 250 થી 300 જેટલા આસામીઓને થોડા દિવસો પહેલા નોટિસ આપ્યા બાદ આજરોજ વહીવટીતંત્ર દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે આજરોજ 40 જેટલા રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 70 લાખથી પણ વધુ થઈ રહી છે. હજુ પણ અનેક રહેણાંક, કોમર્શિયલ, ધાર્મિક તેમજ કબ્રસ્તાનની જગ્યાઓ પર બુલડોઝર ફરી વળશે અને કરોડો રૂપિયાની જમીન બેટ દ્વારકામાંથી જે દબાણ થયેલી છે તે ખાલી કરવાની કામગીરી હજુ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બિલીઆંબા ગામની ઓપીના ભિલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઓપીના ભિલાર આગામી તારીખ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં આયોજિત ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ઓપીના ભિલારે રાજ્યકક્ષાની 4 સ્પર્ધાઓમાં સુવર્ણચંદ્રક તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 3 રજત અને 2 કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પવનની ગતિ પણ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધ્યું છે. અમદાવાદમાં આજે 16.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નવસારીથી અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે વાતાવરણમાં 93% ભેજનું પ્રમાણ નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે 2 બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત થયા છે. ચૂડાના છત્રીયાળા રોડ પર નદી કાંઠે રહેતા એક જ પરિવારના 2 બાળકો, 5 વર્ષની બાળકી અને 7 વર્ષનું બાળક રમતા રમતા કૂવામાં પડી જતા બંને બાળકોના મોત થયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની 5મી ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 271 ખેલાડીઓ, જેમાં 151 ભાઈઓ અને 66 બહેનોએ ભાગ લીધો હતો. પ્રથમથી 10મા ક્રમે આવનાર વિજેતાઓને 25,000 થી 5,000 સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આવેલ ગાયક અરિજીત સિંહના કાર્યક્રમને ધ્યાનમાં રાખી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આવતીકાલ પૂરતો મેટ્રો ટ્રેનના સમય લંબાવવાનો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનો રાત્રે 8:30 વાગે, 9:30 વાગે, 10:30 તેમજ 11:30 વાગ્યા સુધી મળશે. આ ટ્રેનની મહત્તમ ક્ષમતા 800 થી 850 મુસાફરોની હોય. એક ટ્રેન ભરાઈ ગયા બાદ અન્ય ટ્રેન નિર્ધારિત સમય મુજબ જ ચાલશે. કચ્છ જિલ્લાના ભુજ અને દિલ્હી વચ્ચે ફેબ્રુઆરીથી હવાઈ સેવા શરૂ થશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છની એનઆરઆઈ જનતાને આ સુવિધાનો લાભ મળશે. ભુજ દિલ્હી હવાઈ સેવા દિલ્હીથી બપોરે 3 વાગે ઉપડી 4.5 કલાકે ભુજ પહોંચશે અને ભુજથી 5.5 કલાકે ઉપડી 7 કલાકે દિલ્હી પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી પ્રારંભ થયો. નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે હાલની 5 મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાનો નિર્ણય કરાયો. સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો.
ડાંગ જિલ્લાની ઓપીના ભીલારે ખોખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક હળવા વરસાદની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.